એ પાણી મારી કઈને નીકળે છે ઘર થોડું પાણી આપો ને. સર પેલી છોકરી આવી. चल पानी पीछे चल चल वॉचमैन वॉचमैन ક્યાં ગયો વોચમેન? આ બધા ગમે તેવા ઘૂસી જાય ખબર પડે છે તમને લોકોને સ્કૂલમાં? હા બેટા, તને ક્લાસમાં ટીચર ખીજવાશે. ના, મને ટીચર નહીં ખીજાય. તમારે હજી પાણી પીવું છે તો મને માટે નાસ્તો લાવું. જા જા, તું ક્લાસમાં જા, તું ભણ. સારું, જાઉં છું. તમારી પાસે ના, તું ખાઈ લે. ના, તમારે ખાવા જ પડશે. ના, તું યાર નાસ્તો કર. ના, તમારે ખાવા જ પડશે. હાલે, તું ખાઈ લેજે. તું જા, તને તારી ટીચર ખીજવાશે. નહીં ખીજવાય. ના, તું જતો રહે. પાયલ દીદી કેમ છો? બસ મજામાં. તમે જમી લીધું? ના ભાઈ, મને કોણ જમવાનું આપે? તમારું ઘર નથી અહીંયા? ના, મારું કોઈ ઘર નથી. બસ આ જ મારું ઘર છે. તમે કેટલા ભણ્યા છો? ભાઈ, મને કોણ ભણાવે? મારી આગળ પાછળ કોઈ નથી. તમે મારા ઘરે આલો ને, મારા પપ્પા તમને ભણાવશે. મારે નથી આવું. તું ઘરે જા, તારા મમ્મી ખીજવાશે. મને નહીં ખીજાય. ના, તું ઘરે જા. તો સારું, તો હું જાઉં. અંકલ, દેવ ક્યાં છે?
બેસ તો કડો પહેલા. એ છોકરી કોણ છે? તું એની સાથે દોરના વાત કરવા જાય છે? તે મારી બેન છે પાયલ. તું એને રોજ કેમ ટિફિન આપે? હું તેને ટિફિન નથી આપતો, પણ તે મારા માટે રોજને રોજ કંઈ લઈને આવે છે. શિવ, ગણિતની પુસ્તક દે ને, તારી બાજુમાં જ છે. તો સારું, તો હવે આપણે સ્કૂલમાં આવવાનું. હા. હેલો દીદી, બિસ્કિટ ખાઈ લો. ના ભઈલા, મારે નથી ખાવું. તમારે ખાવું જ પડશે. ના, તું મારાથી નાનો છે ને, તું ખાઈ લે. આ તો મારા કર્મની કઠણાઈ છે, એટલે હું તને નાસ્તો તો નથી આપી શકતી, પણ ઉપરથી દરરોજ તારો ડબ્બો ખાઈ જાઉં છું. અને પહેલાં સાચું કહું ને તો તારા હેતના હિસાબે હું અહીંયા પડી છું, પણ તારા ઉપકાર હું ક્યારેય નહીં ચૂકવી શકું. એમાં ઉપકાર શાનો? તમે મને ભાઈ કીધો છે ને? ભાઈ ક્યારે બેન ઉપર ઉપકાર નથી કરતો. મારા પપ્પા કહે છે, ખાવું તે કૃત્રિમ છે, વધારે ખાવું તે વિકૃતિ છે. બીજાને ખવડાવી ખાવું એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અરે વાહ, તું તો વાતો બહુ સારી અને જીવનમાં ઉતારવા જેવી કરે છે. અને ભણેલા ગણેલા લોકો મને ક્યારેય માન તો નથી આપતા, પણ મારું અપમાન કરીને મને ધુકારી નાખે છે. એ બધાને એમ કે આ છોકરીને કંઈ ખબર નથી પડતી. હુંય માણસ છું, મને માન અપમાનથી દુઃખ થાય છે, પણ હું મારી વ્યથા કોને સંભળાવું? મારું આ દુનિયામાં કોઈ નથી. મારી પણ ઈચ્છા છે કે હું સ્કૂલમાં ભણી ગણીને સારું કામ કરું, પણ મારા જેવી આ ગરીબ છોકરીને કોણ ભણાવે? ખાવાનું માંડ માંડ મળે છે, તો ભણવાની વાત તો ક્યાં કરવાની? હું નાનો છું એટલે, નકર હું પણ તમને ભણાવું. મારા ભાઈ, બસ તું રોજ મારી પાસે આમ આવી રીતે બેસીને સારી સારી વાતો કરીશ ને, તોય મને એવું લાગશે હું દુનિયાની સારામાં સારી સ્કૂલમાં ભણું છું. અરે જય, ચાલ તો અહીંયા શું કરે તું? ચાલ જલ્દી. અરે એ લોકો કચરો વીણે છે, જ્યાં ત્યાં ફરે છે, કેવા ગંદા કપડાં હતા, કેવી ગંદી હતી. એને જોડે બેસીને તો આપણે બીમાર પડીએ. તને ખબર પડે છે? તું ત્યાં શું કરતો હતો? વાત કરતો તો. કેમ એની જોડે બેસવાનું નહીં, એને મળવાનું નહીં? કેમ મમ્મી નહીં મળવાનું? અરે એ લોકો કેવા હોય, જે તે જગ્યાએ કચરો વીણતા હોય, જે તે જગ્યાએ બેઠા હોય, તું જોતો નતો એ કેવી ગંદી છોકરી હતી. એના જમ્સ તને લાગશે અને તું બીમાર પડી જઈશ, તો પછી હું શું કરીશ? મળવાનું જ નહીં એવા લોકો સાથે. મમ્મી મારે સ્કૂલે જવું છે. અરે આ સાંજના 6 વાગ્યા છે અને અત્યારે તારે સ્કૂલે જવું છે? તોય જવું જ છે. અરે અત્યારે સ્કૂલ બંધ હોય, ધ્વજવંદન સવારે થઈ ગયું હોય અને આજે 15મી ઓગસ્ટ હતી, બધો પ્રોગ્રામ સવારે પતી ગયો હોય અને અત્યારે તારે શું કામ છે? તોય મારે જવું જ છે. હા પણ જા, એકલો નહીં, ઊભો રહે. અને તમને કહું છું, સાંભળો છો? આપણે એટીએમ માંથી છે ને પૈસા કાઢતા હો અને આની જીત પકડી છે ને, તો એમ કરો એક સ્કૂલે બી આટો મરાવતા આવો. આ એમ તો કંઈ માનવાનું નથી. જા. હાલો હાલો પપ્પા. આવો બેટા, જઈએ સ્કૂલે. મારા ભાઈ, મને ખબર જ હતી કે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે
તું આવીશ જ. પણ રક્ષાબંધનના દિવસે તારી પાસેથી જ રાખડી બંધાવી હતી. લે બેન, બાંધી દે તારા ભાઈને રાખડી. હું તારા માટે જ કંકુ ચોખા અને રાખડી લઈને બેઠેલી હતી. ભાઈ, મેં તો તને રાખડી બાંધી દીધી, પણ તું મારા માટે શું લાવ્યું? અરે વાહ, તે તો મને એકદમ અમૂલ્ય ભેટ આપી. હું આને ક્યારેય નહીં ભૂલું, સાચવીને રાખીશ. જો ભાઈ, મેં તને રાખડી બાંધી એ સદાય તારી રક્ષા કરશે, પણ તારે સાચા મનથી અને દિલથી આ ભારત દેશની રક્ષા કરવાની છે. મોટો થઈને તું એ નહીં ભૂલી જતો કે આ જે તે મને રાષ્ટ્રધ્વજ આપેલો છે એની રક્ષા પણ તારે જ કરવાની છે. હું એમ નથી કહેતી કે તું સરહદ પર જઈને લશ્કરમાં ભરતી થઈ જા, પણ ભારતની અંદર રહીને પણ ભારતની રક્ષા કરી શકાય છે. એ કેવી રીતે? ભારતમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની સામે ક્યારેય ઝૂકવાનું નહીં. આપણા ભારત દેશમાં જે પવિત્ર નદીઓ છે એમાં લોકો કચરો ફેંકીને એને ગંદી કરે છે. આપણા દેશને કચરો ફેંકીને જે લોકો ગંદો કરે છે એ ક્યારેય કરવાનું નહીં. આપણા ભારત દેશની ગરિમાને લાંછન લાગે એવું કામ ક્યારેય નહીં કરતો. આપણો ભારત દેશ પહેલાં મહાન હતો, મહાન છે અને હંમેશા મહાન રહે એવું જ કામ કરવાનું. ક્યારેય ભારત દેશને ઝૂકવું પડે એવું કામ નહીં કરતો. અને મને તું એક વચન આપ કે તું મોટો થઈને તને કોઈ દિવસ ક્યારેય કોઈ વ્યસન નહીં થાય. અને હા, બીડી માવા જેવું વ્યસન તો ક્યારેય નહીં રાખવાનું, પણ તારામાં ઈર્ષા, સ્વાર્થ, અપમાન, વેર જેવી ભાવનાઓ પણ ક્યારેય નહીં રાખવાની. ધન્ય છે તારી સમજણ શક્તિને. તારી ઉંમર નાની છે પણ તારી દેશ પ્રત્યેની લાગણી ખૂબ મોટી છે. લોકો તને તારા કામથી તિરસ્કાર કરે છે, પણ હું ખૂબ ખુશ છું. તું જેવી રીતે આ શહેરના રસ્તા સાફ કરે એવી રીતે લોકો જો પોતાના ઘરનું આંગણું સાફ કરે ને તો આપણો ભારત દેશ સ્વચ્છતાની મિસાલ બની જાય. લોકો બહારથી તો ઉજળા કપડાં પહેરે જ છે, પણ અંદરથી તો ઈર્ષા, સ્વાર્થ, અહંકાર, વેર આવી ભાવનાનો મેલ ભર્યો છે. તે બહારથી ભલે મેલા કપડાં પહેર્યા પણ અંદરથી તો તારું મન બહુ ઉજળું છે. તું નથી ભણી છતાં જો આવી સમજદારીની વાતો કરે છે, જો તને ભણાવી હોય તો તું ચોક્કસ ભારત દેશનું નામ રોશન કરી શકે. અને આજથી તારા ભણવાનો તમામ ખર્ચ હું આપીશ. મને ગર્વ છે મારી જાત ઉપર. મને એક દીકરીની મદદ કરવાનો અવસર મળ્યો.